ડીસાના આખોલ ગામે 300 વર્ષ જૂની પરંપરાગત આજે દરબાર સમાજે જાળવી રાખી દર ચૈત્ર સુદ પૂનમના રાત્રે યોજાઈ હતી ભવાઈ। ડીસાના આખોલા ગામે આવેલા અંબાજી માતાના મંદિરે દરબાર સમાજ સાથે ઠાકોર સમાજ દ્વારા ભવાઈનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરબાર સમાજ અને ઠાકોર સમાજના સ્ત્રીઓ ઠાકોર સમાજના પુરુષો સ્ત્રીઓના કપડાં પહેરી અલગ અલગ પાત્રો ભજવતા હોય છે। ભવાઈ વિશે ઇતિહાસ જાણવા જઈએ તો આજથી 300 વર્ષ પહેલા દરબાર સમાજના વડવાઓ દ્વારા ભવાઈની શરૂઆત કરવામાં આવી છે। ત્યારથી દર ચૈત્ર સુદ પૂનમના દિવસે અંબાજી માતાજીના મંદિરે ભવાઈ યોજવામાં આવે છે। પરંપરા આજે પણ યથાવત જોવા મળે છે। આજે પણ ચૈત્ર સુદ પૂનમના આખી રાત ભવાઈ યોજવામાં આવી હતી, જેમાં ડીસા સહિત આસપાસના 15 ગામના લોકોએ ભવાઈમાં ભાગ લીધો છે। દરબાર સમાજના યુવકોએ સ્ત્રીઓના વેશભૂષા ધારણ કરી રામ, લક્ષ્મણ, સીતા, રાવણ સહિતના પાત્રો રજૂ કરવામાં આવે છે। જે કેસિંગ ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા। આ ભવાઈ આશરે લગભગ 301 વર્ષથી કરવામાં આવે છે। અમારા દાદા પણ કરતા, અમારા પરદાદા પણ કરતા, અમે પણ કરીશું અને અમારા છોકરાઓ પણ કરશે। આ ભવાઈની અંદર ગણપતિનો વેશ, મયા બીબીનો વેશ, મણિયાર, પછી સેલ બટાવ, પછી રાવણ મઢી, બાવાની મઢી વગેરે, સવારમાં રામનો વેશ, પછી રાવણનો વેશ, હનુમાનનો વેશ, લક્ષ્મણનો વેશ, તમામ પ્રકારના વેશ ધારણ કરવામાં આવે છે। અહીંયા સ્ત્રીના કપડાં પુરુષો પણ પહેરે છે અને પુરુષો દ્વારા જ કરવામાં આવે। કોઈ સ્ત્રી અહીંયા સ્ત્રીનો વેશ પહેરતી નથી, બધા પુરુષો જ છે। અને અહીંયા જાગીરદાર દરબાર સમાજ અને ઠાકોર સમાજના યુવાનો, વડીલો બધા હળી મળીને સાથે 301 વર્ષોથી અમે આ પરંપરા જાળવી રાખી છે અને આગળ પણ જાળવી રાખીશું। આજે ભવાઈ છે અને ઐતિહાસિક શું છે? ઇતિહાસ શું છે? આ માતાજીનો ભવાઈનો ઇતિહાસ એ છે કે આશરે લગભગ 300 વર્ષ પહેલા અમારા દાદા અહીંયા નાનુભાઈ શેઠ છે, ત્યાં એમનો તેઓ પોતાનો ખેતર છે અને ત્યાં કુવા ખોદતા હતા। કુવા ખોદતા અમારા દાદા કુવાની અંદર ગરકાવ થઈ ગયા અને ત્યાંથી પછી 7-8 કલાક અમારા બીજા વડીલો હતા સાથે, એ એમને પૂછવા લાગ્યા કે અત્યારે આટલો સમય ક્યાં ગયા હતા, કે માતાજી જોડે વાતો કરતો હતો અને માતાજી ત્યારથી પ્રસન્ન થયા અને એમને સાક્ષાત ઉપાડીને માતાજી કુવાની કોટી લાઈન બહાર લાવ્યા અને ત્યારથી પછી અમે અમારા દાદા ભવાઈ કરવા માંડ્યા અને અત્યારે પણ આ વર્ષોથી પરંપરા અમે જાળવી રાખીશું, આગળ પણ જાળવીશું। આશરે કેટલા ભાઈઓ ભાગ લે છે આમ? આશરે તો શું છે, અમારો આખો પરિવાર છે, ઠાકોર સમાજના છે, દરબાર સમાજના છે અને તમામ લગભગ વધારે નહીં પણ 200 ઉપરથી માણસો અહીંયા ભાગ ભજવે છે।